श्री गणेशाय नमः। ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानु शशि भूमि सुतो बुधश्च गुरुश्च शुक्र शनि राहु केतवः सर्वे ग्रह शांतिकरा भवन्तु। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ખાસ આપના માટે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, જેમાં છે જ્ઞાન, જેમાં છે આધ્યાત્મિકતા છે, જેમાં છે જ્યોતિષ, આ ત્રિવેણી સંગમ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ। બારે બાર રાશિ જે છે મેષથી માંડી અને મીન રાશિ સુધી એવા જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, કયા પ્રકારે લાભ થાય, શું સાચવવું પડવું છે, કેવા કામકાજ કરી શકશે, શેમાં વૃદ્ધિ થશે, કેમાં થશે નુકસાન, આ બધી જ વાતો આપણે કરીશું બારે બાર રાશિના જાતકોનો આજના દિવસ પ્રમાણે। સાથે સાથે આજે વાત કરવી છે પતિ અને પત્ની વચ્ચે જ્યારે અણબનાવ રહેતા હોય ત્યારે શું જોવું અને અથવા તો શું ઉપાય કરવા કે જેના કારણે એના અણબનાવ થોડા ઓછા થાય અને દાંપત્ય જીવનમાં સુખમાં વૃદ્ધિ થાય। સાથે સાથે સુપત્વને આપવાવાળી વાત, શું કરવું શું ના કરવું, શેનાથી લાભ થાય, શું નુકસાન કરાવે, કયા મંત્રનો જાપ કરવો, શેનું કરવું જોઈએ દાન, આ ઉપરાંત આપના પ્રશ્નોના જવાબ એટલે આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ। શરૂઆત પંચાંગથી। તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદૈવ લક્ષ્મી પતેતે દ્રિયુગમ સ્મરામી। મિત્રો પંચાંગ જોઈએ તો 12/9/2024 આજે ગુરુવાર છે, ભાદરવા મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિ છે અને નેજા નોમ પણ કહેવામાં આવે છે। મૂળ નક્ષત્ર છે આજે, આયુષ્યમાન નામનો યોગ અને બાલવ નામનું કરણ। સવારમાં 11 કલાક અને 45 મિનિટ સુધી આ કરણ ચાલે છે, ત્યારબાદ કૌલવ કરણની શરૂઆત થશે। પંચાંગ થયું આ। હવે રાશિ જે છે આજે ધન રાશિ છે, જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ। તો ધન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની ધન રાશિ કહેતા ભ, ધ, ફ અને ઢ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। એકંદરે આજનો દિવસ આ પ્રમાણે સુપત્વને આપવાવાળો દિવસ છે। નક્ષત્ર શાંતિની અંદર જે અનિષ્ટ નક્ષત્ર આવે એવું નક્ષત્ર છે। કદાચ જો તમારી કુંડલીમાં નક્ષત્ર હોય જન્મના સમયે તો ચોક્કસ એની પૂજા કરાવડાવી લેજો, અથવા આજના દિવસ માટે એ નક્ષત્રવાળાને ધન રાશિવાળા જો મહાદેવજીની ઉપાસના કરે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે। જય ગણેશ। બાલ્યકાળથી અમુક જે કહેવાય ને કે જીવનની અંદર આમ એક છાપ પડી જાય, બરાબર છે। તો એ છાપ એટલે આપણે સામાન્ય રીતે જોઈએ કે નાના બાળકો હોય ઘરની અંદર, ત્યારથી માંડી અને યુવાન વૃદ્ધ થાય ત્યાં સુધી એ છાપ એના મગજની અંદર કંડાયેલી રહે છે। જેને ગામની અંદર રામા મંડળ જેને જોયું હશે, અથવા તો જે રામાપીરની જે ગરબી ભજાતી હશે ત્યારે રણુજાના રાજા અજમલજીના બેટા વીરમદેવના વીરા રાણી નેતલનો ભરથાળ મારો હેલો સાંભળો તમને સંભળાય, હે જે કહેવાય કે ભાઈ રાયકો બેનીને તેડવાને અમુક વસ્તુ એવી છે કે જે તમને કાયમ યાદ રહી જાય, કારણ કે નાનપણથી એ તમારા કંડારેલી છે। તો વિશેષ કરી મારે કે દ્વારકાધીશના દર્શન કરવાવાળો ભક્ત ભગવાનને પ્રાપ્ત કરવા માટે દરિયા સુધી જાય છે અને પરમાત્માની પ્રસાદીની પ્રાપ્તિ થાય છે અને એના દ્વારા જે આપણને એક અમૃત મળે છે એ આજની તિથિનું દિન વિશેષનું મહત્વ છે મિત્રો। તો આજના દિવસ માટે દિન વિશેષ પ્રમાણે ભગવાન રામાપીરને આ ભજવા માટેના જે નોરતા જે છે એની અંદર ખાસ કરી અને આ વિશેષ આપણે ઉલ્લેખ કરતા હોઈએ છીએ। ભગવાનના જે પ્રભુત્વનો જે છે, પરમાત્માની જે ઈચ્છા છે, એની ઈચ્છા શક્તિ છે અને એના દ્વારા એનો વિકાસ થાય છે અને મનુષ્ય જીવનને એક સાચો હરખ આપે છે। એમ કહેવાય છે કે આંખે કરું આંધળા ને દિલે કાઢું કોઢ, દુનિયાને જાણે પીર રામદેવનો ચોર મારો। આ તો તમે જોજો, સાંભળેલું જ છે બધાએ, પણ બહુ મજા આવે, કારણ કે ત્યાં તમારી ભક્તિ અખંડ બને છે। તમારી નજીકમાં કોઈ સારો અને મોટો માણસ બેઠો હોય તો તમને ચિંતા ન થાય પણ એ સારો અને મોટો માણસ બેઠો હોય જો તમને ચિંતા ન થાય, કોઈ પણ વ્યક્તિ તમને સહકાર આપવાવાળો હોય, તમારો ખભો થાબડવાવાળો હોય ત્યારે તમને ચિંતા ન થાય। કોઈ પણ વ્યક્તિ એમ કે હું બેઠો છું જ્યાં ચિંતા કરીશ નહીં ત્યારે ચિંતા ન થાય। વિચાર કરો કે માણસના ઉપર રાખેલી આ શ્રદ્ધા પણ વ્યક્તિના જીવનની અંદર એક સાચો વિશ્વાસ આપે છે, જેને આપણે આત્મવિશ્વાસ કહીએ। તો ભગવાનના ઉપર મૂકેલો વિશ્વાસ કેટલો બધો કામ આપતો હશે। અને એટલા માટે કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરભોક્તિકામ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપાહ સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણીના જયારે દર્શન કરીએ આપણે ત્યારે આપણો ભાવ કેટલો વધી જાય મિત્રો। તો દિન વિશેષની અંદર વાત કરવી છે આજે આપણે કે આપણે જયારે એમ વિચારતા હોઈએ કે ગાડા હેઠે કૂતરું જાણે હું જ પાર ઝીલું છું। લગ્ન પછી દાંપત્ય જીવનમાં પતિ પત્નીની જે વાત જો આવે ત્યારે જીવન સાથી સાથે મોટા ભાગે અત્યારે આપણે જે જોઈએ છીએ વર્તમાન સમયે તો એમાં અણબનાવ રહ્યા કરે છે। તો જીવન સાથી સાથે પહેલો તો વિચાર આપણે કરવો રહ્યો કે અણબનાવ કેમ રહે છે। બીજી વસ્તુ તમને કહું કે પતિ અને પત્નીના વિચારોમાં અસમાનતા આપણને કેમ દેખાય છે।
ત્રીજી વાત તમને કહું કે પરિવારની અંદર ક્યાંક ને ક્યાંક એવું પીડાદાયક વ્યક્તિ હોય છે કે જે વારંવાર પીડા આપતું હોય છે પોતાનો વ્યક્તિગત અહમને સંતોષવા માટે, અને એના કારણે દાંપત્ય જીવનની સારી સુખાકારી નથી મળતી. ઘણી વખત આપણે વિચાર કરીએ કે ભાઈ મારા જતું કરીને કેટલું જતું કરું, અને છતાંય શા માટે અમારે જ ભોગવવું પડે. તો આ બધી જ વસ્તુઓ મને લાગે છે ત્યાં સુધી આ સાંસારિક જીવનની અંદર દાંપત્ય જીવનમાં બધાની રહેતી હોય છે. તો મિત્રો, પહેલો વાત આપણે એ કરવી છે કે જીવન સાથી સાથે અણબનાવ શા માટે રહે છે. તમે જ્યારે કુંડળી મેળવતા હોય ત્યારે સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ કે ભાઈ ગુણાંક મેળવી લઈએ છીએ, મંગળ મેળવી લઈએ છીએ, નાડી દોષ મેળવી લઈએ છીએ, અને પછી આપણે સંતોષ માનીએ છીએ કે ભાઈ કુંડળી આપણી મળે છે, આગળ વધવામાં વાંધો નથી. એક વ્યક્તિને બીજા વ્યક્તિ પ્રત્યે કેટલી લાગણી રહેશે એ કુંડળી જોઈને ખબર પડી જાય આપણને. એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે વ્યવહારની અંદર કયા પ્રકારે વર્તવાનું રહેશે એ કુંડળીની અંદર આવી જાય આપણને. કેટલા લાંબા સમય સુધી એક વ્યક્તિને બીજી વ્યક્તિથી સાચવીને સહન કરીને પણ આગળ વધવાનું, અને ત્યારબાદ બીજી વ્યક્તિ એને સહકાર આપે, આ કુંડળીના આધારે આપણને ખબર પડી જાય. તમને જોજો, બહુ જ સરસ વાત છે. આપણે જ્યારે ભક્તિના માર્ગને જ્યારે કુંડળીની સાથે જોડતા હોઈએ ત્યારે કોઈ પણ દીકરી જ્યારે લગ્ન કરી અને સાસરે જાય છે પછી વર્તમાન સમયે જીવનસાથીની સાથેના જે એના વ્યવહારો જે છે એ ક્યાંક ને ક્યાંક વૃક્ષતા તો નથી અનુભવતા, ક્યાંક ને ક્યાંક જેમ કહેવાય કે જેમ પ્રેમ પાંગરવો જોઈએ એની જગ્યાએ અસંતોષ તો નથી પાંગરતો. તો આ જીવનસાથી સાથે અણબનાવના મૂળ કારણની અંદર આ કારણ તો નથી કે મને મારી મહત્વાકાંક્ષા સંતોષી શકાય એવું કોઈ પાત્ર મને મળતું નથી, અથવા તો મારી મહત્વાકાંક્ષા વધારે છે જે સામેનું પાત્ર નથી આપી શકતું. તો એના માટે જન્મકુંડળીની અંદર આત્મવિશ્વાસ જોઈએ, અને આત્મવિશ્વાસની અંદર કુંડળીમાં એકબીજાના સૂર્યને જોવાનો હોય. સ્ત્રીની કુંડળીમાં રહેલો સૂર્ય એ પુરુષની કુંડળીમાં ક્યાં પડ્યો છે, પુરુષની કુંડળીમાં રહેલો સૂર્ય એ સ્ત્રીની કુંડળીમાં ક્યાં પડ્યો છે, અને પરસ્પર મિત્રતાના ભાવને જો પંચધા મૈત્રી પ્રમાણે જોવા જઈએ તો આ સૂર્ય શું બંનેના સૂર્યના મિત્ર ક્ષેત્રીય સ્થાનમાં પડ્યા છે. તો એનો આત્મવિશ્વાસ પ્રબળ બનશે, એકબીજા પ્રત્યે વિશ્વાસ આવશે, એકબીજા પ્રત્યે શ્રદ્ધા આવશે. ક્યાંક કોઈ પરિસ્થિતિ ખોટી આવે તો પણ એકબીજાની સાથે સમજી વિચારી અને યોગ્ય નિર્ણય લેશે. તો જીવનની અંદર જ્યારે આ પ્રમાણે આત્મવિશ્વાસથી સભર જ્યારે બનવું હોય ત્યારે જન્મકુંડળીમાં પરસ્પર સૂર્યને જોવા રહ્યા. હવે સૂર્યની સાથે વિરુદ્ધમાં તમે જાઓ તો મંગળ આવે, તો સૂર્ય અને મંગળ ભેગા થાય તો એમ કહેવાય છે કે એક ક્રોધ ઉત્પન્ન થાય છે. તો એકની કુંડળીમાં જે સ્થાનમાં સૂર્ય પડ્યો હોય, બીજાની કુંડળીમાં એ સ્થાનમાં જો મંગળ પડ્યો હોય તો આ યોગને અંગારીઓ કહેવા. મતલબ કે ઉગ્રતા હોવા છતાંય જીવનમાં ક્યાંક ને ક્યાંક સમાધાન શક્ય છે, સમાધાનથી આગળ વધી શકે છે. કારણ કે આત્મવિશ્વાસથી પ્રબળ માણસ જો હોય તો એ આત્મવિશ્વાસ દ્વારા પોતાના રસ્તાઓને બનાવી પણ શકે છે, અને એ રસ્તા ઉપર પણ જીવન સંગીની સાથે ચાલી પણ શકે છે. તો આ વસ્તુ આપણને જન્મકુંડળીમાં જોવા મળે. અણબનાવની અંદર બીજું કારણ તમે જોવા જાઓ તો ચંદ્રમા છે. ચંદ્રમા મનનો કારક ગ્રહ છે. ડામાડોળ રહેલું મન, તમે લગ્ન પછી એમ કહેવાય છે કે અમુક સમય સુધી પત્ની પોતાના પતિને એમ કહે છે કે અહમ ત્વામ, હું તમારી છું. લગ્ન પછી તરત જ પત્ની એમ ન કહી શકે કે આ તો માવડીઓ છે. અઠવાડિયાની અંદર કોઈ પણ છોકરી જો એમ કહેતી હોય કે આ માવડીઓ છે, ત્યારે આપણે સહજ રીતે વડીલ તરીકે કોઈ સમજાવવા વાળો સમજાવી શકે કે 24-25 વર્ષ સુધી, 27 વર્ષ સુધી જે છોકરો પોતાની માની સાથે રહ્યો હોય એ માવડીઓ ના હોય તો શું હોય? એને માતાના માવડીઓની માના ગુણો જે છે એને જીવનમાં વિકસાયા છે. માને સુખ દુઃખ પામતી જોઈ છે, અને એના કારણે પોતે મોટો થયો છે, અને એના કારણે સાચું ભણ્યો છે, એના કારણે સાચું ગણ્યો છે. તો માનું અસ્તિત્વ એના જીવનમાં હોય તો ગૌરવ થવું જોઈએ આપણને. એના બદલે આપણે શું કહીએ, મારું કીધું, અરે 8 દાડામાં 10 દાડામાં કોઈ આપણું કીધું માને? તો એવા સમયે શું કહે શાસ્ત્ર કે ચંદ્રમા મનસો જાત, ચંદ્રમા મને તમને એમ સમજાવે છે કે તમારા ગુણ જે છે ને, આ જે અષ્ટગુણ કોષ્ટક પ્રમાણે જેને આપણે 36 ગુણમાંથી એમ કહીએ આટલા ગુણ મળવા જોઈએ, એ ગુણ તમને મળે છે ચંદ્રના આધારે, કારણ કે નક્ષત્રના આધારે મળે છે. તો એની અંદર 1 ના 1, 2 ના 2 એમ કરીને નાડી, ભકુટ અને ગણ એના તમને 6, 7 અને 8 એ પ્રમાણે ગુણ દેખાય, અને એ પ્રમાણે 36 માંથી વધારે જ્યોતિષીઓ એમ કે મળે તો તમારું જીવન સફળ બને. પણ એવું નથી હોતું. ચંદ્રમા મનનો કારક ગ્રહ છે. તમે કોઈ પણ વ્યક્તિની સાથે જાઓ ત્યારે પ્રથમ અહંતા, હું તમારી છું, આવો એક ભાવ કેળવાય. ત્યાં સુધી પુરુષમાં એક સ્વભાવ, એક અમે તમને કહું કે એક પુરુષ જે છે ને એ પહેલાથી જ એવો હોય છે કે આપણે જેને અભિમાન કહી શકીએ ને, સ્વાભિમાની છે, બરાબર. હવે એને એમ ના કહી શકાય. હવે બીજી વાત તમને કહું, એકાદ સંતાન થઈ જાય અને એકબીજાની સાથે ભાવ વધારે જળવાય, વધારે પડતું રહેવાનું થાય, અને એની જગ્યાએ એકબીજાના જે ભાવ અભાવને સ્વભાવને સમજવાનો પ્રયત્ન કરીએ, અને એવા સમયે પ્રથમ સંતાન થઈ જાય અને પછી પુરુષ પોતાની પત્નીને એમ કહે છે કે હવે અહમ ત્વામ, હું તારો છું. તો એનો મતલબ આ બીજું સ્ટેજ થયું. એ ચંદ્રના આધારે જોઈ શકાય. ત્રીજું સ્ટેજ એવું છે કે અમુક ઉંમર થઈ જાય, છોકરા ઘરે થઈ જાય, છોકરા મોટા થઈ જાય, છોકરા ભણી જાય, છોકરા લગ્ન કરે, છોકરાના ઘેર બહુ આવે,
અને એવા સમયે પતિ અને પત્ની બંને અહમ તો આમ નથી કહેતા, હવે આ બધું ભળી ગયું, હવે આપણે બે એક છીએ. અને એટલા માટે કદાચ છોકરાની વહુ કોઈ માને બોલે તો ડોહાબા કોઈ પણ જગ્યાએ ખૂણા બેઠા છે, છોકરાને કે તારી વહુને સાચવજે ભાઈ, આ તારી એની માને ગમે એમ બોલે છે. શું કામ? કે અંદરથી એક ભાવ આવે છે મિત્રો, અને આ ભાવનું કારણ છે એ માનસિક લાગણી જોડાયેલી છે. અને એટલા માટે જીવન સાથી સાથે અણબનાવ રહેતા હોય ત્યારે સમજી લેવાનું, ચંદ્રની સાથે ક્યાંક ને ક્યાંક કોઈ ખરાબ ગ્રહોનું સામેની કુંડલીમાં ઘર્ષણ થઈ રહ્યું છે. ચંદ્રની સાથે જે કુંડલીમાં, હું તો તમને કહું કે મારી કુંડલીમાં કર્ક રાશિનો ચંદ્રમાં પડ્યો હોય, એ મારી પત્નીની કુંડલીમાં એ કર્ક રાશિમાં જો શનિ હોય તો ક્યાંક ને ક્યાંક એવું ઘર્ષણ રહેશે, જેના કારણે જીવન સાથી સાથે અણબનાવ વધારે રહેશે. અને અણબનાવ વધારે રહે એટલે વિચારોમાં અસમાનતા રહે. વિચારોમાં અસમાન, તમને જોયો જો ગેપ પડે ને તો જ કોઈ કોઈમાં ઘૂસે. હો, બે લાકડાની વચ્ચે જયારે ગેપ પડતી હોય ત્યારે ખાટલો હોય ને માચી આમાં હલવા માંડે. પછી મિસ્ત્રી શું કરે છે? સરસ મજાનું એક લાકડું કાપીને એને ફાહ ભરી દે છે, એને જગ્યા નથી પડવા દીધું. બે જણા વચ્ચે જયારે ગેપ પડે છે ત્યારે જ કોઈક ત્રીજો અંદર એન્ટર થાય છે, અને એના કારણે ગેપ ભરવા માટે પ્રયત્ન કરે છે. એ નથી આ સહન કરી શકતું કે નથી આ સહન કરી શકતું, અને એના કારણે કંઈક ને ક્યાંક વધારે અસમાનતામાં વૃદ્ધિ થાય છે. અને એના કારણે ક્યારેક જીવનના દાંપત્ય સુખને આપણે ખંડિત કરી દેતા હોય છે, જેને આપણે છૂટાછેડા તરીકે કહીએ. ભાઈ મારે એની સાથે ન ગમે. 10 વર્ષ પછી સંતાનોના થયા પછી પણ છૂટાછેડા મેં જોયા છે. શું કામ? કે આ 10 વર્ષ સુધી કશું ના થયું, હવે શું થયું? પણ આવી રીતે વાત છે કે આવા સમયે તમને તમારો સલાહકાર કોણ છે, કોણ તમને સલાહ આપે છે, અને સલાહ માટે તમારે મંગળને જોવો રહ્યો. આક્રમકતા, ઉગ્રતા દરેકમાં હોય છે, મારામાં હોય, તમારામાં હોય. એ નાનામાં નાનું કે બાળક જન્મે પછી એનામાં શરૂઆત થઈ જાય છે પુત્રના પારણે, અને વહુના બારણે એમને નથી કહેવાતું. પણ જીવન સાથી સાથે, જીવન સંગીની સાથે જયારે વ્યવહાર કરવાનો હોય ત્યારે ઉગ્રતાનો ક્યાં ઉપયોગ કરવો, અથવા શાંતિથી જીવન જીવવા માટે કેમ પ્રયત્ન કરવો, રસ્તાઓ કેવી રીતે શોધવા, એ જ સતત બંને જણા સાથે મળીને પ્રીતિપૂર્વક જો પ્રયત્ન કરે તો એ મંગળ એની કુંડળીની અંદર પાવરફુલ બને ત્યારે આ વસ્તુ બને છે. અને એટલા માટે તમે જોયો કે ભગવાન ગણપતિને આપણે જયારે પૂજતા હોઈએ ને ત્યારે ગણપતિની નીચે એક સ્થાપન પાથરીએ છીએ, અને સ્થાપન લાલ કલરનું હોય છે, અને લાલનો મતલબ જ ક્રોધ થાય. આ બહેનો જયારે મધ્યમાં જે ચાંટલો કરતી હોય છે ને એ લાલ કલર હોય છે. લાલ કલર એટલે ક્રોધ થાય. ક્રોધને શાંત કરવા માટે લાલ ચાંટલો કરે. હા, અત્યારે પાછું મેચિંગ થાય એ વસ્તુ અલગ છે, જે પ્રમાણે રંગના કપડા એ પ્રમાણે, એમાં આપણે નથી પડવું. પણ કહેવાનો મારો શું એ છે કે હળદી, હળદર અને ચૂનો જેને કહી શકાય, અને એના દ્વારા જે કંકુ તૈયાર થાય એ આજ્ઞા ચક્રની અંદર જયારે પતિ કે પત્ની જયારે ચાંટલો કરે ને ત્યારે એના જીવનની અંદર આજ્ઞા ચક્ર એનું સ્થિર થાય, અને ખોટા હાચા વિચારો ના આવે, અને એકબીજા પ્રત્યે પ્રીતિમાં વધારો થાય, અને એ કુંડલીમાં મંગળ. ચોથું તમને કહું, વાણી દ્વારા વ્યક્તિને ક્યારેક ને ક્યારેક એવા ઉભા થતા હોય છે, અને એના કારણે વારંવાર અંટસ રહેતી હોય છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને જાણે સ્પર્ધામાં ઉતર્યા હોઈએ એ રીતે બોલતા હોય, ઝઘડતા હોય, એક જવાબ આપે, બીજો જવાબ આપે, અને એમ કરતા કરતા વાણી વળશે, અને એ વણસેલી વાણી એ દાંપત્ય જીવનને ક્યાંક ને ક્યાંક લૂણો લગાડે છે, ક્યાંક ને ક્યાંક કાટ લગાડે છે. અને એના કારણે બુધને કુંડળીમાં પણ જોવો પડે, મારી વાણી સામેના વ્યક્તિને વાણી સાથે મેચ થાય છે કે નહીં. હવે તો કુંડળીમાં આપણે 5 મિનિટમાં કુંડળી મહારાજ પાસે જોવડાવી લીધી, ફીંડલું વારી દીધું, આગળ વધ્યા, હગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ગયા, અને પછી પાછા આયા 6 મહિના પછી કે મહારાજ એનું તો બહુ હાલ્યું નહીં, કે કેમ? કે છૂટાછેડા થઈ ગયા. શું કામ? કુંડળીની અંદર આ પ્રમાણે ગ્રહોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સારી, જો ધાર્યું ધણીનું થાય, પણ સારામાં સારું પ્રયત્ન કરી તો આપણે કરી શકાય કે ન કરી શકાય, થોડી મહેનત તો કરવી પડે ને આપણે. તો આ પ્રમાણે કરવાથી બુધને વાણી સાથે સંકળાયેલો છે, માટે વિચારોમાં અસમાનતા જયારે દેખાતી હોય ત્યારે બુધને પ્રાધાન્ય આપવું પડે. હવે બીજી વાત કરું, પરિવારમાં પીડા. માતા પોતાના સંતાનને, પોતાના પુત્રને સ્વાભાવિક રીતે સાચવે એ 2 નંબરની વાત છે. કારણ કે બાલ્યકાળથી એમ કહેવાય છે કે માંસનો લોચો હોય અને એમાંથી એને માણસ બનાવ્યો છે, એની મૂર્તિ ઘડી છે, એને મોટો કર્યો છે, એને ભણાવ્યો ગણાવ્યો છે, પીડા સહન કરીને દીકરાને એને આગળ વધાર્યો છે. પણ પછી અમુક સમયે જવાબદારી જયારે પહેલાના જમાનામાં પેલા જુડા રાખતા આપણે ચાવીઓના, અને પછી જુડો વહુ આવે ને વહુને જુડો અમુક સમય જયારે વહુ થોડી સમજણી થાય ને એટલે હાહુ વહુને જુડો આપી દે, બેટા હવે પછી આ તું સંભાળજે. મેં એવું જોયું છે કે પુત્ર ફેક્ટરીમાંથી, દુકાનમાંથી કે એમાંથી ઘરે આવે, ઘરે હજી તો બેહે ને ત્યાં માં અને વહુ 2 પાણી લેવા દોડે, બોલો પાણીયારે, અને 2 જણા હારે પાણી લઈને આવે. તમે વિચાર તો કરો, આ પત્નીનું હાથનું પાણી પીવે, માતાના હાથનું પાણી પીવે, પછી બચારો પીડાય. બરાબર? જો પત્નીના હાથનું પીવે તો માતાને ના ગમે, માતાના હાથનું પીવે તો પત્નીને ના ગમે. તો આ ગુરુ એટલે શ્રેષ્ઠતા. તમારે શ્રેષ્ઠતા પુરવાર કરવાની હોતી નથી, તમારા કામ જ તમારી શ્રેષ્ઠતાનું નિર્માણ કરે છે. અને એટલા માટે જન્મ કુંડળીની અંદર બૃહસ્પતિ એટલે ગુરુ,
ગુરુ તમારી કુંડળીમાં પરસ્પર જે રાશિની અંદર ક્યાંય આમ દોઢિયા તો નથી વળી ગયો ને, ક્યાંક ને ક્યાંક પીડાદાયક તો નથી બનતો ને, કારણ કે આપણી પાણીની ટોટી જે હોય એ આપણે જયારે લેતા હોઈએ પાણી ત્યારે એ ક્યાંક વળી જાય ને તો પાણી આપણા સુધી ના પહોંચે. એમ મનની આ ગ્રંથિ ક્યાંક ને વળી જાય ને પછી આપણા સુધી સારા વિચારો ન પહોંચે, અને એને કહેવાય છે પરિવારની પીડા. અને પરિવારની પીડામાં બંનેને ગુરુ જોવાતો હોય છે. આગળથી વાત મેં કહ્યું શુક્રની વાત છે. શુક્ર એટલે શાંતિ પણ ખરી, શુક્ર એટલે સંતોષ પણ ખરો, અને શુક્ર એટલે સંપત્તિ પણ ખરી. તો ત્રણે ત્રણ સ આવે છે, શાંતિ, સંતોષ અને સંપત્તિ. આ ત્રણે ત્રણ સ કહેતા શુક્રથી મળે છે. તો શુક્ર જો તમારી કુંડલીમાં પરસ્પર પ્રીતિવાળો હોય ત્યારે એકબીજાના આધારે એકબીજાનો ભાગ્યોદય થાય. દીકરી નોકરી કરે છે, છોકરો નોકરી કરે છે, ઉંમર વધી ગઈ છે, એકનો 84માં જન્મ છે, એકનો 86માં જન્મ છે. તમે વિચાર કરો, હું તમને ઉદાહરણ આપું એમને નથી આપતો, બરાબર? હવે આ બંને છોકરી અને છોકરો બંને નોકરી કરે છે. હવે છોકરી એમ કહે છે કે મારો પગાર મારા ખર્ચમાં નીકળી જાય છે, મારો પગાર વધતો નહીં, અને છોકરો શું કમાય મને બતાવતો નહીં. આવા તો સાંભળેલા કોઈ દાડો? અમારે તો રોજ બે નવું નવું સાંભળવાનું આવે, બરાબર? હવે મારે શું કરવું એમ કે તારે અમે બેનો બૃહસ્પતિ પછી શુક્ર જે શુક્ર સંપત્તિનો આકાર રાખીને જોઈ લઈએ કુંડળીની અંદર. જો કન્યા રાશિમાં શુક્ર બેઠો હોય અને સામેની કુંડળીમાં મીન રાશિમાં બેઠો હોય ત્યારે આ શુક્રનું એમ કહેવાય છે કે જે સમસપ્તક યોગ જે છે એ ક્યાંક ને ક્યાંક પીડા આપતો હોય છે. ક્યારેક ક્યારેક શુક્ર પાપાક્રાંત બની રાહુ સાથે જોડાયેલો હોય, ક્યારેક શનિ સાથે જોડાયેલો હોય ત્યારે પીડા આપતો હોય છે. અને એના કારણે આ શુક્રને હવે બીજું તમને કહું, જતું કરવાની ભાવના, ભાઈ જવા દો ને આજ નહીં તો કાલ સારું થશે, એ તમને શનિ આપે. શનિ હંમેશા શનિ સંશયોનો નાશ કરે છે શનિ, અને એટલા માટે શનિને પ્રાધાન્ય એટલા માટે આપીએ છીએ. અને એટલા માટે કંઈક મંગળની સામે શનિ હોય તો ચાલે. શું કામ? કે જતું કરવાની ભાવના છે. કદાચ આજ ખોટું થઈ ગયું, આવતીકાલે સારું થશે, તો જતું કરવાની ભાવના. પણ ક્યારેક ક્યારેક આ શનિ રાહુ સાથે જોડાય અથવા તો સામેની કુંડળીમાં આ શનિ જયારે ગુરુ સાથે કે કેતુ સાથે જોડાય, આ શનિ જયારે સૂર્ય સાથે જોડાય ત્યારે ગમે એટલું આપણે જતું કરીએ અને છતાંય આપણે ભોગવવું પડતું હોય તો એની પાછળ આ શનિનું કારણ છે. મિત્રો, આ ગ્રહોની રમતને એક વખત માણસ સમજી લે ને તો લગ્ન જીવનની અંદર આજ પણ એમ કહેવાય છે કે ધન્યો ગ્રહસ્થાશ્રમ, એક જેને કહેવાય કે એક એવો આશ્રમ ગ્રહસ્થાશ્રમ છે કે જેમાં શાંતિ મળે, જેમાં સુખ મળે, જેમાં સંતોષ મળે, જેમાં પ્યાર મળે, જેમાં પ્રીતિ વધે, જેમાં સંતાનોનો ઉછેર સારી રીતે સંસ્કારતાપૂર્વક કરી શકીએ અને દાંપત્ય જીવન બધા હળી મળીને રહી શકીએ. કારણ કે તમને કોઈના પ્રસંગમાં જવાનું હોય ત્યારે મોટાભાગે પરિવારવાળા સાથે બધા શું કામ જતા હોય છે કે બધાને ખબર પડે કે ભાઈ આનો પરિવાર છે ને એ બહુ જ ઊંચો પરિવાર છે, ભાઈ આ બંને બધા વચ્ચે ખૂબ સારો મેળ છે. અને આવું જયારે વ્યક્તિત્વ જયારે કરવાનું હોય ત્યારે સૂર્યથી માંડી અને શનિ સુધીના ગ્રહો જયારે કુંડળી મેળવતા હોય ત્યારે અથવા તો લગ્ન થયા પછી પણ જે કંઈ કરતા હોઈએ ત્યારે કદાચ ક્યાંક આપણને આમાં ક્યાંક હાંધા દેખાતા હોય તો હાંધા એટલા વાંધા, પણ એ હાંધો પૂરવામાં જ મજા છે. ક્યાંક શાસ્ત્રની મર્યાદા મારીને પૂરીએ, ક્યાંક સત્સંગ દ્વારા પૂરીએ, ક્યાંક એકબીજાની જતું કરવાથી પૂરીએ, અને ક્યાંક કોઈ પૂજા કરાવવા જેવી લાગે, કોઈ મંત્ર જાપ કરવા જેવો લાગે, કોઈ વીંટી પહેરવા જેવી લાગે, અથવા તો ક્યાંક કોઈ એવી ઉપાય કરવા જેવા લાગે તો એ પ્રમાણે રેમેડીઝથી પણ આપણે દાંપત્ય જીવનમાં સુખમાં વૃદ્ધિ કરી શકીએ છીએ. સાચો અને સાદો સંદેશ તો આ જ છે મિત્રો. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, જય ગણેશ. હા, મારા ફાધર વિશે પૂછવું હતું. હા હા, જન્મ તારીખ 1/6/1973. 1/6/1973. સમય નથી ખબર. તો પછી પ્રશ્ન શું હતો? હા, એમના નોકરીમાં બહુ પ્રોબ્લેમ રહે છે અને એમને ગુસ્સો બહુ આવે છે. 73માં જન્મ છે. કેટલા વર્ષ થયા? 51 થયા હશે. હે? 51. 73માં થયા ને? ગુસ્સો બહુ આવે છે. હા. અને નોકરી શું કરે અત્યારે? અત્યારે પ્રાઇવેટમાં છે. બરાબર. હવે જુઓ, કુંડળી પ્રમાણે ગ્રહોને ધ્યાનમાં રાખીએ તો મંગળની ઉપાસના અને શનિ મહારાજની ઉપાસના બે એમના ક્રોધને શાંત કરશે. ગુસ્સો તમે કહો છો ને મંગળના કારણે છે. તો મંગલાય નમસ્તુભ્યમ સર્વ મંગલદાયક વાયનેન ચ સંતુષ્ટમ કૃત્વમ મે મનોરથા. તો આ મંગળનો મંત્ર છે. અનુકૂળતા હોય તો દર મંગળવારે આની માળા કરવી જોઈએ. 1 માળા કરી શકાય, 3 માળા, 5 કે 7 કે 11 કરી શકાય. અને એ માળા પૂરી થાય પછી ગાય કૂતરાને જો ગોળ અને રોટલી ખવડાવે તો માનસિક શાંતિની પ્રાપ્તિ થાય. મંગળવારે એટલે ભગવાન ગણપતિને યાદ કરે તો પણ એમ કહેવાય છે ખૂબ જ સારી સફળતા મળે. સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરે તો પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય. આવા કુંડળીના યોગ દેખાઈ રહ્યા છે. બીજી વસ્તુ છે કે દર શનિવારના દિવસે સાંજે સંધ્યા સમયે નજીકમાં કોઈ હનુમાનજી મહારાજનું મંદિર હોય તો આંકડાની માળા ચડાવે તો એમની નોકરીમાં પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય અને મનોકામનાઓની પૂર્તિ થાય. હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત રીતે અથવા તો દર શનિવારે 7 પાઠ કરે તો ચોક્કસ એમને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. સિદ્ધાર્થ વાત કરું છું અમદાવાદથી. જી.
મારા વિશે જ પૂછ્યું હતું. જન્મ તારીખ યુરોપ 21/6/1992. 21/6/1992. 1992. એક જ મિનિટ. હા. 21/6/1992. સમય સમય સવારે 5:20. 5:20. Yes. બરાબર. જન્મ મોડાસા સ્થળ જન્મસ્થળ મોડાસા. મોડાસા. શું પ્રશ્ન હતો? યુરોપ માટે પ્રયત્ન કરું છું, હમણાં ફરીથી અપ્લાય કર્યું છે, હવે જવાબ મળશે કે નહીં, કેમ કે 4 વર્ષથી પ્રયત્ન કરું છું છેલ્લે. હા 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 હા. 4 વર્ષથી પ્રયત્ન કરો છો છતાંય સફળતા મળતી નથી. હવે તમારી કુંડળીમાં શુક્રની ઉપાસના, શુક્ર એટલે એક તો કુળદેવીની પણ ઉપાસના કરી શકાય છે અને બીજી ઉપાસના થાય છે મહાલક્ષ્મીની. સ્ફટિકનું જો શ્રી યંત્ર હોય ઘરની અંદર તો ઠીક છે, ના હોય તો એક શ્રી યંત્ર બને તો એની વ્યવસ્થા કરજો. સિદ્ધ કરેલું શ્રી યંત્ર હોય તો વધારે સારી સફળતા અપાવશે. સંકલ્પ સાથે તમારે મારે આ કાર્યની સિદ્ધિ માટે મારે માતાજીના આશીર્વાદ જોઈએ અને એ પ્રમાણે તમે શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રની 7 માળા તમે દર શુક્રવારે કરો. સાકરને મોઢામાં મૂકી અને દિવસની શરૂઆત કરો. આ બધી બહાર જવાનું હોય ત્યારે સાકર મોઢામાં મૂકો. તો આ બધું કરવાથી શું થશે? પોઝિટિવ એનર્જી વધશે અને એના કારણે તમારું કાર્ય સફળ બનશે. એક ગણેશાર્ચન પૂજા આવે છે, એમાં 108 લાડુ છે, 108 ચોકલેટ ને 108 ધરો. એના દ્વારા ભગવાન ગણપતિની એક સરસ મજાની 1.5-2 કલાક 3 કલાકની પૂજા હોય છે. કોઈ સારા પંડિત જેને આવડતું હોય એનો આશ્રય લઈને તમે આ કરાવો અને એક સારો સંકલ્પ કરો અને એના આધારે જે કંઈ થતું હોય કરો. કદાચ નજીકના ભવિષ્યમાં યોગ તો સારા બની રહ્યા છે, પણ આ શુક્રના કારણે કદાચ આપણે ખર્ચો કરીએ છતાંય આપણને પરિણામ ન મળે આવી શક્યતાઓ પણ દેખાય છે. તો યોગ્ય રીતે આ પ્રમાણે તમે કરી લેજો, સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. હાજી. મને મારા ભાઈ વિશે પૂછવાનું હતું. તમારા ભાઈની જન્મ તારીખ 10/6/1996. 10/6/1996. સમય સવારના 3 આજુબાજુ. 3 ની આજુબાજુ સમય. શું નામ છે ભાઈનું? શૈલેષ. અને શૈલેષ. જન્મ શું સ્થળ પ્રશ્ન હતો? રાજકોટનું તરઘડિયા. હે? જન્મ સ્થળ રાજકોટનું તરઘડિયા ગામ. હા. શું પ્રશ્ન હતો? એ 5 વર્ષથી આ સરકારી નોકરીની તૈયારી કરે છે, સફળતા મળતી નથી, તો આગળ એના ધંધામાં જોડાવું કે આમાં પ્રયત્ન કરવો? 5 વર્ષ સુધી સરકારી નોકરીની તૈયારી કરી, પણ 5 વર્ષ દરમિયાન બીજું શું કર્યું? બીજું કઈ નહીં. કેટલા વર્ષ થયા અત્યારે? 28. 28 વર્ષ સુધી દીકરો સર્વિસ માટે તૈયારી કરતો હોય તો બાપાની પીડાને આપણે સમજી શકીએ ને, કે છોકરો જવાન છોકરો ઘરે બેઠો હોય અને ખાલી તૈયારીઓ કરતો હોય, પરીક્ષાઓ આપતો હોય. બહુ સમજ હોય. અત્યારે તો કળિયુગની અંદર ખબર નહીં આ છોકરાઓ મા બાપની પીડાને સમજે કે ના સમજે ખબર નહીં. અરે 24 વર્ષથી ધંધે લાગી જવું જોઈએ, નોકરીએ લાગી જવું જોઈએ, અથવા તો અને પછી ભણાય કેમ ના ભણાય, ભણવું હોય તો પણ કુંડળી જ ક્યાંક એવું સમજતી. મને શનિ રાહુ સાથે બેઠેલો છે એના કારણે આ વસ્તુ ના મળે ત્યાંથી બીજી વસ્તુઓ નહીં કરવી. આ શનિ રાહુનો શ્રાપિત યોગ 5મા સ્થાનમાં છે બેન. અનુકૂળતા પ્રમાણે શ્રાપિત યોગના દોષનું જો વિધિપૂર્વક નિવારણ થાય તો અને જરૂરી છે આટલા માટે, કારણ કે નોકરી તો મળવાની છે. 2025નું વર્ષ એના માટે ખૂબ જ સારું છે. 5 વર્ષ બગાડ્યા અને એનો અમને સંતોષ છે કે 5 વર્ષ એને પોતાના જીવનના મહત્વના જે 5 વર્ષ કહી શકાય એ યુવાનીને એને બગાડી દીધા. પણ હવે જો એને શનિની ઉપાસના કરવામાં આવે, શનિ રાહુના શ્રાપિત યોગની પૂજા કરવામાં આવે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. ને કહેજો જ્યાં સુધી નોકરી ના મળે ત્યાં શનિવાર કરે, હનુમાનજી મહારાજને યાદ કરે, હનુમાન ચાલીસાનો પાઠ કરે, હનુમાનજીની જેટલી સ્તુતિ ભક્તિ. અને એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જી. જય ગણેશ. જય ગણેશ. ધોરાજી થી બોલું છું. હાજી. મારા દીકરા બાબત થી બોલ. હા. એનું નામ પાર્થ છે. પાર્થ. બરોબર. હા. જન્મ તારીખ 17/12/95. 17/12/1995. સમય સવારે 2 થી 2:30 ની વચ્ચે. 2 થી 2:30 ની વચ્ચે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ધોરાજી. બરાબર. શું પ્રશ્ન હતો કહો હવે? એને સંબંધ બાબત થી વાત હાલે પણ આગળ નથી હાલતું અને ધંધામાં એમ છે આગળ નથી વધતું. હવે અહીંયા કુંડળી એમ કે છે આપણને કે દેવ મંત્રી વિશાલાક્ષ સર્વ કાર્ય હિતે રતઃ અનેક શિષ્ય સંયુક્તમ પીડા મહરતું મે ગુરુ. ગુરુનું બળ થોડું ઓછું મળે છે, જેના કારણે આપણને સારું અને ધાર્યું પાત્ર નથી મળતું અને એના કારણે લગ્ન યોગમાં વિલંબ સૂચવાઈ રહ્યો છે.
બીજી વસ્તુ છે કે શનિની 10મી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે છે, જે પણ લગ્ન યુગમાં વિલંબ કરી રહ્યો છે. તો આ પ્રમાણે યોગ્ય દોષ નિવારણ થાય એવા પ્રયત્ન કરવા રહ્યા. બીજી વસ્તુ, ગુરુવાર 91 કે ઉપવાસ કરે, જેના કારણે એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. માનસિકતા જો એની પરિપક્વ થાય તો એને સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય. તો એના માટે શું કરવાનું, એને સોમવારના દિવસે મહાદેવજીની પૂજા કરે અને બુધવારના દિવસે ગાયને ફણગાવેલા બાફેલા મગ હોય ને એમાં થોડો ગોળ નાખીને ગાયને ખવડાવે. તો આ પ્રમાણે એને ચોક્કસ સારી સફળતાના યોગ બનશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. This call is now being recorded. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, હા, મારા જન્મ તારીખ છે 15/8/1982. 15/8/1982. સમય તો સવારમાં હતો, એ ખ્યાલ નહીં. એમ ના ખબર પડે, ખબર હોવી જોઈએ તો જ ખબર પડે. અહીંયા તો હા, તો 3 થી એમ તમે કીધું એટલે આવી ગયું. હા, એટલે સવારમાં મારા ફાધર કહેતા સવારમાં વહેલો છે તારો. હા હા, પણ આમાં ભાઈ કેવું છે કે આપણો સર્વે નંબર હોય ને એ ખેતરમાં આટો મરાય ને. હા હા, તો સર્વે નંબર એટલે જન્મ સમય. હા, હા, સવારમાં વહેલો. શું પ્રશ્ન શું હતો મને કહો હેડો, એટલે હું તમને કઈક સમાધાન આપું. મારે એવું છે કે મારે છે ને નોકરીની અંદર હું મહેનત બહુ કરું છું, પણ મારે હરકા નહીં, અને મારા ફેમિલી રૂપમાં બી મારે ક્યાંય હરકા આવતી નહીં. બરાબર. તો તમારું નામ કઈ રાશિ ઉપર છે? પપ્પા, હે, નામ શું તમારું? બિપિનભાઈ. બિપિનભાઈ. એટલે પરિવારમાં શું નથી થતું? એટલે કોની જોડે હું રાખું છું બહુ, પણ અમારે હરકા નહીં આવતી, અને નોકરીમાં હું મહેનત બહુ કરું છું, હા હા. પણ મને મળતું નહીં. શું કરો નોકરી અત્યારે? હું હાઇડ્રોલિક એન્જિનિયરિંગમાં કામ કરું છું. હવે જો ભીમભાઈ, તમારે તો એક શુક્રવાર કરવો પડશે. શુક્રવારે 91 કરો તો સારી સફળતા મળે. શુક્રવારના દિવસે આપણા કુળદેવીને યાદ કરો. શુક્રવાર હોય, કોઈ પણ શુક્રવારે આપણા કુળદેવીનું કોઈ મંદિર હોય, નજીકમાં હોય કે દૂર હોય, તો તમે પગે લાગવા જાઓ. ઘણી બધી સારી સફળતાઓ તમને મળે. અને આપણા શાસ્ત્રમાં બહુ એક સારો એક નાનો મંત્ર આપેલો છે ચંડીપાઠની અંદર. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. પારિવારિક પ્રીતિ માટે, ધંધામાં ઉત્કર્ષ માટે અને દરેક પ્રકારે આપણને માનસિક શાંતિ મળે એના માટે આ મંત્ર અને કુળદેવીની ઉપાસના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. મંગળભાઈ સાહેબ. જય ગણેશ. હલો. જય ગણેશ સાહેબ. જી. મારી જન્મ તારીખ છે 25/8/1978. 25/8/1978. 25/6/78. 25/6. હા, 25/6/78. 25/6/1978. સમય હા, સમય 10 થી 11 માં છે સવારમાં. સવારે. હવે આટલો બધો લાંબો સમય ના ચાલે મિત્ર, શું કરશું કહો? એટલે 10:30 ની આજુબાજુ છે સાહેબ. હવે મને એ ખબર નહીં પડતી. હું જયારે કહું ત્યારે તમે બધા એમ કહો છો કે આના આજુબાજુ છે, અને પછી કે મહારાજમાં તો ઠેકાણું નહીં. મહારાજને તો કીધું પણ ફેર પડ્યો નહીં. તો ક્યાંથી ફેર પડે મને સમજાવો તો. હા, સોરી. હે? પાકું હોય તો એ કંઈક આપણે, મને એટલી ખબર પડે કે જો આપણે કરવું જ છે તો પછી વ્યવસ્થિત હોય તો જ આપણે પ્રશ્ન પૂછી શકાય. બાકી આપણે પ્રશ્ન પૂછવા જઈએ પરિણામ ના મળે. બરોબર ને મિત્ર? પ્રશ્ન શું છે તમારો? હલો. હા સાહેબ. પ્રશ્ન શું છે? પ્રશ્નમાં સાહેબ એમાં એવું છે કે હમણાં બહુ ખેંચાણ હાલે, બહુ હેરાનગતિ હાલે છે. કઈ રાશિ તમારી? કુંભ રાશિ. કુંભ રાશિ તમારી જે છે, તો અહીંયા કુંડળીને જો ધ્યાનમાં રાખીએ તો લગ્ન ચાર્ટ થી જોઈએ તો યોગ. તમારી હાઈટ 5'5'5'6" ની છે કે વધારે છે? હલો. હા હા, એટલી છે. બરાબર. સિંહ લગ્ન છે તમારું. હવે તમને જુઓ કુંડલીની અંદર અત્યારનો જે સમય છે ને થોડોક આમ ખરાબ સમય ચાલી રહ્યો છે. 2025ના માર્ચ મહિના સુધી 7મા સ્થાનમાં શનિ મહારાજ છે, જે લગ્ન ઉપર રહેલા મંગળને અને બુધને દ્રષ્ટિ કરી રહ્યા છે. તો આર્થિક સંકળામણ રહે, પારિવારિક પ્રીતિનો અભાવ રહે, ધંધાની અંદર બરકત ઓછી રહે, નોકરીમાં અથવા ધંધાની અંદર જે આવક થવી જોઈએ આવક ઓછી થાય, આવી બધી શક્યતાઓ કુંડળીના આધારે દેખાઈ રહી છે. પણ શું કરવાથી સારો લાભ થાય? તો કે મંગળવારના દિવસે ભગવાન ગણપતિને યાદ કરો. મંગળવારના દિવસે કોઈ પણ લાલ વસ્તુનું દાન કરો. લાલ વસ્ત્રનું દાન કરી શકાય, લાલ ધાન્ય તો કે ઘઉંનું દાન કરી શકાય, ગોળનું દાન કરી શકાય, ઘીનું દાન કરી શકાય. તો આ પ્રમાણે કરવાથી સારો લાભ આપણને થાય. બીજી વસ્તુ થાય તમારો બુધ કુંડળીની અંદર દેહભાવમાં મંગળ સાથે યુતિમાં હોવાના કારણે ઘણી વખત એવું થાય કે કોઈ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ના લઈ શકીએ અને એના કારણે પણ પરિસ્થિતિ નિર્માણ ખોટી થાય. તો એક બુધનું સારું રત્ન પહેરો, તો આ કરવાથી ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. અને સમય થોડોક સાચો વ્યવસ્થિત હોય તો કોકની પાસેથી જાણી લો, જેના કારણે આપણે વધારે કંઈક સારું જાણી શકીએ. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો.
હેલો, જય ગણેશ. જય ગણેશ. જી. મારે મારા દીદી વિશે પૂછવું છે. હા, મારી બેનનું નામ છે ચાર્મી. 4મી બરાબર. જન્મ તારીખ જન્મ તારીખ છે 17 એપ્રિલ 1996. 17 એપ્રિલ 1996. 1996 બરાબર. ને જન્મ સ્થળ છે જામજોધપુર. હમ, ને જન્મ સમય છે સાંજે 6:30 વાગે 36. બરાબર. ને એમની તબિયત સારી નથી રહેતી ને બીજું કે એને લગ્નનો કોઈ માગા નથી આવતા. 96 એટલે 2006, 2016 અને 2026 હા. બરાબર ને. હવે આ વર્ષ તો એના માટે 24 તો જવા દો, 2025માં એક સારા યોગ શરૂ થાય છે, પણ બે વસ્તુ શનિ મંડળ મહાપૂજા અને બૃહસ્પતિ શાંતિ આ કરાવડાવી લેજો, જેના કારણે સ્વાસ્થ્યમાં પણ સારી સુખાકારી એને મળશે અને લગ્ન જીવનમાં કોઈ પણ અડચણો હશે તો એ અડચણો પણ દૂર થાય એવા યોગ બની રહ્યા છે. ખાસ કરીને લાલ વસ્તુઓથી થોડો પરહેજ રાખો. લાલ કપડાં બને ત્યાં સુધી ન પહેરવા જોઈએ. ઘઉંનું સેવન થોડું ઓછું કરવું જોઈએ. રાત્રિ દરમિયાન ભોજનની અંદર ઘઉંનો ઉપયોગ સ્વાસ્થ્યની સુખાકારી માટે ન કરવો જોઈએ. આ બધી વસ્તુનું ધ્યાનમાં રાખો. બીજું, વધારે પડતું પ્રવાહી, કારણ કે ચંદ્રમા અહીંયા કુંડળીમાં થોડો મજબૂત બની રહ્યો છે, તો વધારે પડતું પ્રવાહી જો એ ભોજનની અંદર ઉપયોગ કરે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને દર સોમવારે મહાદેવજીને દૂધ અને પાણી ચડાવે અને એના કારણે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તો એના કારણે પણ સ્વાસ્થ્યમાં સારો સુધારો જોવા મળશે. યોગ્ય દાંપત્ય સુખાકારી માટે બૃહસ્પતિ શાંતિ અને શનિ મંડળ મહાપૂજા આપ ચોક્કસ કરાવડાવી લેજો. જય ગણેશ. દાંપત્ય જીવનમાં સારી સુખાકારી માટે આપણે વાત કરી એ પ્રમાણે કુંડળીના સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ ગ્રહોને પરસ્પર એકબીજાની સાથે જોવા પડે. થોડોક ટાઈમ લઈને કુંડળી જોવી પડે અને પછી જ આગળ વધી શકાય, જેના કારણે દાંપત્યની સુખાકારી સારી મળે. ક્યારેક ક્યારેક ગ્રહો સારા હોવા છતાંય ઘરની અંદર ક્યાંક ને ક્યાંક વાસ્તુની પીડા હોય ત્યારે પણ દાંપત્ય જીવનની અંદર ખટરાગ ઉભા થતા જોવા મળે. અમુક જગ્યાએ બેસી અને વારંવાર તમે ખોટા વિચારો કરો, તમે ખોટું આમ જેને કહેવાય વ્યવહાર તમારો હોય, પછી વારંવાર એક જ જગ્યાએ બેસીને તમે જયારે આ કરો ત્યારે પછી એ જગ્યા તમારા માટે એવી થઈ જાય. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે એક જગ્યાએ તમે અમુક જગ્યાએ બેસો ને એટલે ત્યાં તમને ખોટા જ વિચારો આવે, તો આ વસ્તુ જોવાની હોય છે. બહેનો માટે ખાસ કરીને રસોડાનો અને જે ડ્રોઈંગ રૂમનો ભાગ હોય, ડાઇનિંગનો જે ભાગ હોય, મોટા ભાગે વચ્ચેના ભાગમાં તમને એક પિલર જોવા મળે છે, બીમ જોવા મળે છે. તો આ બીમના કારણે વારંવાર ત્યાંથી પસાર થવાનું થાય, જેના કારણે પેલા બીમની અસર એ શરીર ઉપર થાય. શરીરની અંદર લોહ તત્વ જે છે એ મોટા ભાગે આજના ઘરોમાં લોઢાનો ઉપયોગ વધારે થાય અને એના કારણે આ લોહ તત્વને ખેંચે અને આપણને ખબર ના પડે આ વસ્તુની, પણ એ ક્યારેક ક્યારેક મગજ કારણ વગરનું ઉગ્ર થઈ જાય. રસોઈ બનાવતા હોય, જયારે ખાવાનું કરતા હોય ત્યારે, અથવા તો રસોડામાં બેઠા હોય ત્યારે ખોટા વિચારો આવી જાય, ક્રોધ આવી જાય, ત્યારે સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક આ ઉપર રહેલું બીમ અસર કરી રહ્યું છે, એના ઉપાય થવા જોઈએ. અગ્નિ ખૂણાની અંદર જયારે કોઈ પણ દૂષિત તત્વ ઉમેરાય ત્યારે, એમ ઘણી વખત સિંક આપણે અગ્નિ ખૂણામાં જોઈએ છીએ, ઘણી વખત આપણે પાણી અગ્નિ ખૂણામાં જોઈએ છીએ, તો વોટર એલાઇનમેન્ટ અને ફાયર એલાઇનમેન્ટ બે સાથે જડે એટલે સમજી લો ક્યાંક ને ક્યાંક ક્રોધ ઉત્પન્ન થાય છે, જેના કારણે દાંપત્ય જીવનમાં તકલીફો ઉભી થાય છે. તો આવા ઘણા બધા પ્રયોગો એવા છે કે જે કરવા જોઈએ. વાયવ્ય ખૂણો જે આપણો જે છે, જે સામાન્ય રીતે એમ કહેવાય કે ભાઈ ઉત્તર ખૂણાથી પશ્ચિમ ખૂણા બાજુનો વાયવ્ય ખૂણો, વાસ્તુશાસ્ત્રમાં કોઈ ના હોય તો સારા વાસ્તુશાસ્ત્રને બોલાવી માપ લઈ અને વાયવ્ય ખૂણાના 3 પદને કાપીને બાકીના જે 3 પદ છે એ 3 પદમાં જો જગ્યા તમારી હોય ને તો એક સારો મજાનો સરસ એક અરીસો, જેમાં આપણે આખું શરીર જોઈ શકીએ, આદમકદ જે કહીએ, આખો અરીસો રાખવો. જ્યારે પણ ક્રોધ ઉત્પન્ન થાય, જ્યારે પણ માનસિક અશાંતિ જણાય અને પતિની સાથે કોઈ વાત કરવાની હોય ત્યારે સમજી લેવાનું આ આપણું કોપ ભુવન છે, એક જ જગ્યાએ બેસી અને વાર્તાલાપ કરો અને હળવું થઈ જવું, તો એના કારણે માનસિક શાંતિની પ્રાપ્તિ થશે. બીજી વસ્તુ છે કે જયારે ક્રોધ આવે ત્યારે પાણી પીવાનું. આગળ કહે ચંદ્રમાં મનુષ્યો જાત, પાણી પીવાથી એમ કહે ક્રોધ શાંત થાય. ક્રોધમાં કોઈ બને ત્યાં સુધી વાત ન કરવી. ગ્રહોની સાથે સાથે ઘરમાં રહેલા વાસ્તુ દોષને પણ થોડો જો ધ્યાનમાં રાખવામાં આવે તો લગ્ન જીવનમાં ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી બર્થડે. જન્મ તારીખના આધારે જો આ વર્ષ જોવા જઈએ તો તમારા માટે શ્રેષ્ઠ પણ છતાંય મિશ્ર ફળવાળું બને. સમયસર જે કામ થવું જોઈએ, સમયસર કામ કરવા માટે તમારે થોડીક મહેનત વધારે કરવી પડશે. વાણીનો ઉપયોગ તમે કરો છો એના કરતાં આવડતનો ઉપયોગ વધારે આ વર્ષ દરમિયાન કરવો પડશે. સમયને સાચવવી, સમયસર કામ કરવું એ આ વર્ષનું તમારા માટે મહત્વનું બળ રહેશે. કોઈ પણ વિદ્યાર્થી વિદ્યા બાદ સારી નોકરી માટે પ્રયત્ન કરતો હોય તો એનો કરેલો પ્રયત્ન એને સારી સફળતા પ્રદાન કરશે. બીજી વસ્તુ એ છે કે એની કુંડળીને જો ધ્યાનમાં રાખીએ તમે અંકશાસ્ત્રના આધારે, તો એની કુંડળી આ સમયે એવું બતાવી રહી છે કે કોઈ પણ વ્યક્તિ સાથે અણબનાવ થાય તો એ વાણી દ્વારા અણબનાવ થાય. તો
તો વાણી દ્વારા અણબનાવ ન થાય એનું ધ્યાન રાખવું પડશે. તો આ બધી વસ્તુઓ જોવી પડશે. વિદ્યાર્થીઓને ખાસ કરી ઉચ્ચતર અભ્યાસક્રમ અથવા ડિગ્રી અથવા તો કોઈ પણ આગળ વધવાનું છે અભ્યાસક્રમની અંદર તો સારી સફળતાના યોગ એને પ્રાપ્ત થશે. ધંધાની અંદર કોઈ પણ મશીનરીને લગતા કામકાજ હોય, કોઈ પણ લેવડ દેવડના કામકાજ હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા કામકાજ હોય, ટ્રાવેલિંગને લગતા કામકાજ હોય, આવા કામકાજ સાથે જો સંકળાયેલા તમે હશો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. છતાંય ક્યારેક ક્યારેક એવું લાગ્યા કરે કે આપણું ધાર્યું કાર્ય થતું નથી, તો શું કરવાથી સારો લાભ થાય? ગુરુવારના દિવસે ચણાના લોટમાં ગોળનું પાણી નાખો અને ગામડામાં જે બધા શહેરમાં પણ જે બહેનો જાણતી જ હોય આપણે એને પુડલો કહીએ, આપણે એને ગળી રોટલી કહી શકીએ. ગળી રોટલી બનાવો, ઉમરા ઉપર ઉભા રહી માથા ઉપરથી એને 7 વાર ગુરુવારના દિવસે ઉતારી એને 27 ટુકડા કરો. ત્યારબાદ અંદર દૂધ અથવા ગોળ ઉમેરી અને ગાયને ખવડાવો, અથવા તો કોઈ પણ એવી જગ્યાએ મૂકી દો જ્યાં કૂતરા કે ગાય ખાઈ શકે. તો આ પ્રમાણે તમારા જે 7 લેયર જે છે એ ક્લિયર થાય અને એના કારણે તમારું ધાર્યું કાર્ય સફળ થાય. ચણાના લોટમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુનું ગુરુવારે દાન કરો, કેળાનું દાન કરો તો પણ એમ કહેવાય છે કે તમને સારી સફળતાની પ્રાપ્તિ આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થશે. જય ગણેશ. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનની સારી સુખાકારી, એમાં આજ લગ્ન તિથિ હોય તો તમારા માટે આજનો દિવસ તો ઉત્સવનો દિવસ ગણાય. બરાબર? કારણ કે પરસ્પર પ્રીતિ, જૂની વાતોને યાદ કરવી, નવા સંભારણાઓને યાદ કરવા અને એના કારણે એક નવો પ્રેમ, નવી ઉર્જા અને નવી લાગણીઓનો જન્મ થાય. પણ ઘણી વખત આપણે સારું જોવાના બદલે ક્યારેક આ બુદ્ધ તત્વ એવો છે કે ખરાબ જોવા માટે વધારે પ્રેરિત થતા હોઈએ. તો એનો મતલબ એવો થાય કે આપણે નક્કી શું કરવું છે? આપણે બેસવું છે ક્યાં? ફૂલ ઉપર બેસવું છે કે ઉકેળે બેસવું છે? તો માખીનો જો સ્વભાવ આ રીતનો હોય તો આપણે તો ફૂલ પસંદ કરવાનું આ વર્ષ દરમિયાન. કારણ કે સારા વિચારો, સારું કામ અને એકબીજાને અનુકૂળ થવા એવો વ્યવહાર જો આ વર્ષ દરમિયાન થાય, ખાસ કરી બોલીને ન બગડે, થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરવાનું. શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ અથવા તો રીમ મહાલક્ષ્મી નમઃ. દર શુક્રવારના દિવસે તો ગુરુવારે બહેનોએ એક આની માળા કરવી જોઈએ. રીમ વદવદ વાકવાદીની બુધજનીની સ્વાહા. તો આ મંત્રની પુરુષોએ માળા કરવી જોઈએ. તો દાંપત્ય જીવનમાં સારી સુખાકારી આના દ્વારા આપણને પ્રાપ્ત થાય. નજીકમાં કોઈ કેળનું ઝાડ હોય તો દર ગુરુના દિવસે ત્યાં તમે પાણી ચડાવો અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો અથવા તો ગુરુના મંત્રનો જાપ કરો, જેના કારણે લગ્ન જીવનમાં સુખાકારી સારી મળે. સંતાનોનું સુખ તો સારું આ વર્ષ દરમિયાન દેખાય છે. યાત્રા પ્રવાસના પણ યોગ બની રહ્યા છે. કદાચ કોઈ નવી વસ્તુઓ ખરીદવાની છે, મકાન લેવાનું છે, જમીન હોય કે મિલકત હોય અથવા તો ઘરેણાં હોય અથવા તો કોઈ નવી વસ્તુઓ ખરીદવાની છે, તો આ વર્ષ તમારા માટે થોડુંક ધીરજથી કામકાજ કરવાનું છે. કારણ કે ખોટું ખાડો કરીએ, દેવું કરીએ અને પછી પરિણામ જો ન મળે તો એનો કોઈ મતલબ રહેતો નથી. તો આ પ્રમાણે થોડું સાચવીને કામકાજ કરજો. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની જો વાત કરવામાં આવે આજે તો 3નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. તો 3નો અંક તો 3માં આવે, 3નો અંક તો 12માં આવે, 3નો અંક તો 21માં આવે, 3નો અંક તો 30માં આવે. તો આ બધા 3ના અંકવાળા છે. તો આ અંક આજના દિવસ માટે જેની જન્મ તારીખ હોય, વાહનનો નંબર હોય, ઘરનો નંબર હોય, જ્યાં આ નંબર સંકળાયેલો હોય, તમે જોજો અમુક સમય અમુક વસ્તુ જ આપણને દેખાતી હોય છે, એવો અંક 3નો છે આજે. શુભત્વની વાત કરીએ રંગમાં તો આજના દિવસ માટે પીળો રંગ અને ગુલાબી રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે તેવા યોગ દેખાઈ રહ્યા છે. આજે વાત કરીએ તો શુભત્વની વાત કરીએ સમયની તો બપોરે 10 કલાક અને 27 મિનિટથી મધ્યાહન કાળ પછીનો પણ 1 કલાક અને 49 મિનિટ સુધીનો સમય એ શ્રેષ્ઠ સમય છે. કોઈ પણ સારું કામકાજ કરવું હોય તો આ સમય દરમિયાન થાય તો વધારે આપણને સારી અનુકૂળતા કરી આપશે. રાહુકાળનો વિચાર કરીએ તો રાહુકાળ બપોરે 1 કલાક ને 49 મિનિટથી તો 3 કલાક ને 30 મિનિટ. આ સમય દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવું પડશે. દિશાની વાત કરીએ શુભત્વની તો પૂર્વ દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવે આજના દિવસ માટે. અશુભત્વની વાત કરીએ દિશામાં તો અશુભત્વ દિશામાં દક્ષિણ દિશા આવે છે અને અગ્નિ ખૂણો આવે છે. તો દક્ષિણ દિશા અને અગ્નિ ખૂણો એ આ બે સાચવીને કામકાજ કરવું. બને ત્યાં સુધી મુસાફરી ટાળવી ન હોય કે કરવું જ પડે એવું ફરજિયાત તો એનું નિવારણ કરીને આગળ વધવું. રાશિની વાત કરીએ તો 2 રાશિવાળા જાતકોએ સાચવીને આજે કામકાજ કરવાનું રહેશે. એક રાશિ ર અને ત એટલે તુલા છે અને બીજી રાશિ ગ અને સ એટલે કુંભ છે. તો તુલા રાશિ અને કુંભ રાશિવાળા જાતકોએ થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. મિત્રો આજકાલ આપણે એક કન્ફ્યુઝન અનુભવતા હોઈએ છીએ ચોઘડિયાનું. સામાન્ય રીતે ચોઘડિયું આપણે જોઈએ તો સવારમાં 6 થી 7:30, 7:30 થી 9, 9 થી 10:30, 10:30 થી 12 રીતે ગણતા હોઈએ. પણ જ્યોતિષ શાસ્ત્રની ગણિતને જો ધ્યાનમાં રાખવામાં આવે તો સૂર્યોદયથી માંડી અને સૂર્યાસ્ત સુધીનો જે ભાગ છે અને એ પ્રમાણે ચોઘડિયાઓ નક્કી થતા હોય છે.
એનો મતલબ 6 વાગે ચોઘડિયું નક્કી થાય એવું જરૂરી નથી. શિયાળામાં 7:03, 7:05, 7:10 જો સૂર્યનો ઉદય થતો હોય અને ચોઘડિયું આપણે 6 વાગ્યાથી જોવાનું ચાલુ કરી દઈએ તો ખોટું પડે. પણ ઘણી વખત જેને કહેવાય ને કે જાણકાર વધારે જાણકાર હોય ને એ આપણને પૂછે કે મહારાજ આ તો તમે કાળ ચોઘડિયામાં કરાયું, પણ એને ખબર ના હોય કે આ કામ કરી રહ્યા છીએ 7:25, 7:12 કાળ ચોઘડિયું પૂરું થયું, પણ એને તો 7:30 વાગ્યા સુધી કાળ ચોઘડિયું ચાલે. તમને બહુ સરળતાથી હું સમજાવું. જે વાર ચાલતો હોય એ વારથી છઠ્ઠું ગણતા બીજું ચોઘડિયું આવે. આ બહુ સરળ વાત હું તમને સમજાવું. આપણે ચોઘડિયા જાતે જોઈ શકાય. પંચાંગ ટીપણું અથવા તો કેલેન્ડર જોવાની જરૂર નથી. માનો કે આજે બુધવાર છે, આજે ગુરુવાર છે, ચલો આજે તો ગુરુવાર અહીંયા પહેલી જે આપણે આંગળીના ટેરવા હોય ને તો પહેલા તમે ગુરુવાર રાખો. તો ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ અને મંગળ. તો બીજો જે ચોઘડિયું છે મંગળનું કહેતા રોગનું આવે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ કહેતા ઉદ્વેગ આવે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર કહેતા આ પ્રમાણે તમે ચોઘડિયા ગણી શકો. એક જે વાર આવતો હોય એનાથી ગણતા છઠ્ઠું ચોઘડિયું, અને જે ચોઘડિયું આવતો એનાથી છઠ્ઠું ચોઘડિયું, એ એનાથી બીજું ચોઘડિયું હોય. આ વસ્તુ પાકી છે. બીજું રાતમાં પાછું ગણિત થોડું અલગ પડે. રાતમાં 5 જ આવે. માનો કે ગુરુવારે તો ગુરુ, શુક્ર, શનિ, રવિ અને સોમ એટલે અમૃત. તો અહીંયા રવિવારનું જે પહેલું ચોઘડિયું હાજનું છે ને એ અમૃત આવે, બરાબર. પહેલું ચોઘડિયું જે આવે ને એ ચોઘડિયું પછી છેલ્લું આવે. દિવસનું જે પહેલું ચોઘડિયું આવે ને એ ચોઘડિયું છેલ્લું આવે, અને છેલ્લાથી 5મું ગણતા જે ચોઘડિયું આવે એ ચોઘડિયું રાતનું પહેલું ચોઘડિયું આવે. તો અને એ ચોઘડિયું એટલે મારો મતલબ શું છે કે કોસ્મિક એનર્જી જે છે આકાશની એ આપણા સુધી પહોંચે અને પોઝિટિવ એનર્જી આપણને સારો લાભ કરાવડાવે, બરાબર. એ સાચી. અને એટલે કઈ સુકન જોઈને સંચર જોરે, સુકન જોઈને તમે આગળ વધો ને તો સારી સફળતા મળે. અને એમાં ચોઘડિયાનું પણ આ મહત્વ આપણે જો સમજી લઈએ તો અડધું જ્યોતિષ તો આપણે એમ જ શીખી લેવા છે. નાની વાતો છે પણ સમજવા જોઈએ તો ખરી. શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરો, શેનું દાન કરવું જોઈએ, એ વાત પણ કરીએ નાનકડા. દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે, સુખી જો સમજે પૂરું તો દુઃખ વિશ્વમાં ના ટકે. આ બૃહસ્પતિ આપણને શીખવાડે છે. અને એટલા માટે આજના દિવસ માટે કદાચ જો કોઈ પાઠ કરવા જેવા લાગે ને તો બૃહસ્પતિ સ્તોત્રના પાઠ કરજો, તમને મળી જશે ક્યાંક ને ક્યાંક. કોઈ સુખના જાણકાર પાસેથી પાઠ મેળવી લો અને બૃહસ્પતિ સ્તોત્રના 7 પાઠ ખાલી કરો અને પછી જોવા એની મજા. એટલો બધો આનંદ તમને આવશે કે વાત ના પૂછો. આજે ગુરુવારના દિવસે મોટાભાગે તમે જોજો, આપણે કહીએ કે ભાઈ મોટા પડદા હોય ઘરની અંદર, જે કહેવાય ને કે ભાઈ સાબુ, શેમ્પુ આ બધાનો બને એટલો આજે માથું ના ધોવાય. આજે આજે ગુરુવારના દિવસે છે ને માથું, સાબુનો ઉપયોગ ઓછો કરાય, માથે શેમ્પુનો ઉપયોગ ઓછો કરાય. એના દ્વારા ખૂબ જ સારો લાભ થાય. વડીલોની સેવા કરાય, એના દ્વારા સારો લાભ થાય. આજના દિવસ માટે મંત્ર જો હોય તો ઓમ રીમ બૃહસ્પતયે નમઃ આ મંત્રનો જાપ આપણને માન, પાન અને વૈભવ આપે. આજે ગણપતિ દાદાની અત્યારે તો બધું સરસ મજાનું ચાલી રહ્યું છે, તો લાડવા ધરાવવાના હોય તો આજે પીળી બુંદીના લાડુ જો ભગવાન ગણપતિ દાદાને પ્રસાદ તરીકે ધરાવી, લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા આ મંત્ર બોલી ભગવાનને લાડુનો પ્રસાદ ધરાવો અને ત્યારબાદ એ લાડુનો પ્રસાદ તમે વહેંચો. આજનો દિવસ તમારા માટે આનંદમય રહેશે. જય ગણેશ. મિત્રો, જેને આજે પત્ર દ્વારા પણ પોતાના પ્રશ્નોને અમારા સુધી પહોંચતા કરી શકાય છે, તો એના માટેનું પત્ર વ્યવહારનું અમારું આપ સરનામું પણ નોંધી લેશો. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો અહીંયા એપોઇન્ટમેન્ટ નંબર આપવામાં આવે છે, અમારો મોબાઈલ નંબર, સાથે સરનામું પણ આપવામાં આવે છે. આપ રૂબરૂ આવી અને આપના પ્રશ્નોના સમાધાન માટે આપ પધારી શકો છો. આપનું સ્વાગત છે. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. નવા વિચારો સાથે કાલે ફરીથી પાછા મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ ભગવાન ગણપતિના ચરણોમાં. આપ સૌ સ્નેહીજનોને જય ગણેશ.